જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને આપણે અત્યારે આવી ગયા છીએ પાનેરા ડુંગરો ચડવા. જો ત્રણે જાય છે ને ત્રણ પાછળ છે. હું એક અહીંયા કાંઈ ડુંગરો ચડી મળી જશે ને પાછળ 120 પગથિયા છે ને અમારે હાર્દિકભાઈનું થઈ ગયું પૂરું. કાંઈ પૂરું નથી ભાઈ. હા ફૂક લઈ ગયો બિચારો. વાતાવરણ ત્યારે હજુ મસ્ત હો. આવ્યા ને બધા ચાલુ વરસાદમાં અમે બધા આવ્યા. તો ચાલુ વરસાદમાં આવ્યા ને પહેલા નથી ભાઈ. આ શું છે ભાઈ? આ શું છે? આમ જુઓ ખામાના આમલે ખોટું કોણ બોલ્યું. હા અમે બે એવા જંગલમાં ને કાંઈક ઝાડવું અમને જોવા મળ્યું છે. કાંઈક ટેટા વાળું પીળા કલરના લાલ કલરના ટેટા છે. શું હોય કંઈ ખબર નથી. અંજીર છે કે આ શું છે મિત્રો? બધા કોમેન્ટ કરી નાખો તો આપણે જોઈએ. પહેલાં રાહુલભાઈ બ્લોગ ઉતારે છો ભાઈ? શું છે એ રાહુલભાઈ? હે પાંદડા કેમ નથી લાગતા એવા? હા શું છે? લાવો તો તોડીને લાવો ત્યાં કરું. હાલ હા અંજીર નથી, આ ઓલું છે. હા શું છે કોમેન્ટ કરો જલ્દી જલ્દી હાલો બધા. આ કહેતો હતો ને કે વરસાદ નથી આવતો નથી આવતો, પણ પતરા ઉપર છે. આવ્યો કાલી સુબાન. હવે આવ્યો વરસાદ ફાઇનલી. જો હવે મજા આવશે. ક્યારની ગરમી થાય, હજી ગરમી થાય છે. નથી થતી બોલો તો બાર એમાં વરસાદ એવા અમેઝિંગ વ્યૂ. ઝાખું ઝાખું બધું થઈ ગયું છે ને અમે અત્યારે ભૂગી ગયા મંદિરે દર્શન કરી લીધું. ભાઈને વિડીયો ઉતારવો છે તો એમાં તમને બધા કોમેન્ટો તમે કરી નાખજો. છે ને નવું નવું બને છે, તાબુ બને છે. પાનેરા તમે પહેલાં આવ્યા છે ને તો અહીંયા હાલવાની જગ્યા છે ને એ બધી બોરી નાખી છે. શ્રીફળ બધા ફોડે છે ને આપણે શ્રીફળ ફોડી દીધું છે. અત્યારે તો ધુમ્મસ જો તમે અત્યારે વાગ્યા છે છો ને દેખા કિલ્લા બાજુ પછી આપણે જવાનું છે કે એના મહાકાળી માનું મંદિર છે. અત્યારે વરસાદે ચાલુ છે ને ધુમ્મસ વાદળાની અંદર આવી ગયું મંદિર. જોવો તમે ફોટો બદલી જ નથી. તો બસ પાનેરાનો કાંઈક ઉપરનો નજારો કાંઈક અલગ છે આજ તો. જોવો તમે સાલું વરસાદ છે ને એટલે મજા આવે છે. હું મારો ફોન તો વોટરપ્રૂફ છે ને ભાઈ. વોટરપ્રૂફ છે એટલે ને. ઘડીક હોય 2 મિનિટ ખાલી તમને હું આનો નજારો ખાલી બતાવું. એ સાલું વરસાદમાં અમે આવ્યા છીએ. કઈ આપણે કઈ મજા આવેલા હાર્દિક? બહુ જલસા એમ ને પણ એમાં એવું છું આ રેનકોટ લઈને આવ્યો. રેનકોટ પહેરીને આવવાની મજા આવી. મેં વલસાડ આવ્યા ને ત્યારે જ વરસાદ આવ્યો, નકર હાવ વાતાવરણ ખુલ્લું હતું. જો કાંઈ નજારો ઘટે? કાંઈ ન ઘટે ભાઈ. આવું હોય ને તો મિત્રો ખાલી છે ને તમારા સમાહામાં આવો ને તમે ખાલી જોવો ખાલી કાંઈ વાળ નડે બીજું કાંઈ નથી. વાહ 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 વાહ. તો જલસા કરે છે બધા. મસ્ત આમ જો કાંઈ ઘટે નહીં એવું. રાહુલભાઈ ને ફોટા ઉપર ફોટા. એ હા ફોટા ઉપર ફોટા. આ કિલો કોનો હતો ખબર છે? શિવાજીનો. આપણને મહેશભાઈ કીધું હતું પણ આપણે હા શિવાજીનો હતો. અહીંયા છે ને સાઉન્ડમાં હાથો ભાલો આપ્યો હતો. ભાલો નહીં તલવાર આપી. ભાલો આપતો ભાલો નહીં. હતી. હાલો પાછો વ્લોગ જોવો જોઈએ અમારે. એ વ્લોગ છે ને મિત્રો અમારો અત્યારે કદાચ પી ગયો છે 13 કે હા 13,000 વ્યૂ પૂગેલો છે અમારો વ્લોગ. હવે આ કિલ્લામાં આવી ગયા આપણે. કોકનો પાડી નથી કરવાનો, પડેલો કરવાનો. નવો બંગલો બનાવવાનો છે આજ આપણે. ઓ ભાઈ. આપણે છે ને હાર્દિકભાઈ બનાવી લે એટલે આપણો આવી જાય. એને બે માળનો જ બનાવ્યો. ગ્રાઉન્ડ ફ્લોર આપણી પાસે છે પણ નીચે આ એક બે માળ લેવાના છે હજી. ને આ 2 નીચે 2 માળ લે. ઉપર 3 4 તો બહુ ન બને. 5 માળ તો ઘણા થઈ જાય આપણે. 1 2 કેટલા 4 5 7 બનાવી એટલી તો પરમિશન જ નહીં મળે. પરમિશન આપણે વરાસા મળતી જ નથી ભાઈ આપણને. તો એને જૂની સીડી છે. અહીંથી પૈસલથી આવવાનું.
તો અત્યારે અમે આ કિલો જો આવી ગયા છીએ અમે હાર્દિકભાઈ હારે. આ અમારો ડ્રાઈવર છે. અને આ તમે નજારો ખાલી તમે જોવો તમે ખાલી તો નજારો જોઈને તમે ખાલી એક લાઈક ને સબસ્ક્રાઈબ ને ફોલો બધું કરી નાખજો. ને આપણે કેમેરામેન છે જીવરા બોલો બે શબ્દ. મિત્રો અહીંયા રખડવાની મજા જ કંઈક અલગ, બહુ મજા આવે. અને મિત્રો વાતાવરણ જોવો અમારી ખાલી. છે ને ટોળકી છે જો આ ટોળકી હા. અમારી છે અને એમાં એક ગાડીઓ લઈને બધા આવ્યા છે આ મોન્સૂનની ઋતુમાં ટોવેલમાં નાતા વરસાદમાં. રેનકોટ પહેરતા તમે આમ જો ખાલી નજારો જોવો કેવો મસ્ત. આ છે ને કમળ હતા પણ બધું છે ને એક દેખાય છે બાકી આ બધા અહીંયા નબીરાવે નાબૂદ કરી નાખ્યા છે. અમે નતા નબી રહી અમે નતા. માફ કરી દેજો. હવે હા ફોટો પાડવાનો છે માતાજીના મંદિર પાસે ભયો અને આપણે રવાન છે ત્યારે વિશ્વાંબરી માતાનું મંદિર અને અમુક મારે જોયું નથી. આપણે જેમ કે હાર્દિકભાઈ જીવરાજભાઈ અને બધે હું જઈ આવ્યો. હા ભાઈ એને જોયું છે મેં હું જોયું 2-3 ફેરું જઈએ. છે. આપણે આ હાર્દિકભાઈને આજ બતાવશું અને ઈ પલ્લી ગયો જો તમે નથી પેલો ભાઈ મિત્રો જો તમે ફોટો તો બોલો અને વાહ, પાછળ પાછળ કામા નામ કા નહીં માના નહીં ખાવાના ભાઈ, ખોટા નહીં. ને અહીંથી ફોટો આવશે એક નંબર. હા, અહીંથી ફોટો મસ્ત આવે. પાડી દઈએ છીએ. એવું મને સપના આવ્યું હતું મને કાલે. અહીંથી આપણે એક ફોટો પાડેલો છે કા આગળ જો અમારા અજયભાઈ ફોટો પાડે મસ્ત. ડ્રમ નીલા ડ્રમ. આવા વાતાવરણમાં ડ્રમ દેખાય એટલે સમજી જવાનું કે જય માતાજી. આ જો લાંબી હાઈટ વાળા માણસો હારે હોય ને એનો એક ફાયદો રહે. આપણે થાકી જાય ને એટલે માથે ચડી જવાનું, બેસી જવાનું. આ જો ઓહો એ રાહુલભાઈ ના દિવસો આવી ગયા છે. એના દિવસો ભરાઈ જાય એ તું અહીં ફોટો પાડ દે ભાઈ મને. સમય બધાનો સમય આવે રેડી. આજ મારો છે કાલે તમારો હશે અંદર ઉપાધિ ન કરો. આવા દિવસો અમારા નહીં આવે. એક જો અહીંથી મંદિરનું લોકેશન જુઓ કેવું મસ્ત આવે. અહીંથી આમ ફોટો પાડો મસ્ત આવે. હા જો સેલ્ફી. અજયભાઈનો ફોટો પડી ગયો છે મસ્ત એટલે ખુશ થઈ ગયા છે. એક ફોટામાં કેટલા ખુશ થઈ ગયા. કેવો ફોટો જો કીધું છે ને મિત્રો ફોટો આવે મસ્ત. અને વેધર અત્યારે ખુલી ગયું બધું જો વાતાવરણ ઈ બધા સમજી આગળ પહેલા છે ને આવું ધુમ્મસ હતું ને અત્યારે છે ને મસ્ત આલ્બમ બનાવ્યો. આ રસ્તામાં છે ને બધા આખલાઓ બાંધ્યા છે આખલાઓ જો બાંધવાનું ચાલુ કર્યું. આપણે તો નીકળી ગયા લોકેશન મારી દીધું. વિશ્વાંબરી માતાનું મંદિર મળીએ અમારે સ્ટેપ જઈ. વિશ્વાંબરી માતાનું મંદિરે પૂગી ગયા અત્યારે અમે જો તમે બન્યા છે આ ડોમ બને છે ને અત્યારે આરતી ચાલુ છે. આરતીનો લાવો લઈ લઈએ અમે. થઈ ગયા અત્યારે 12 અમે ને હવે કાંક અમારે જમવાનું કાંઈક પ્લાનિંગ કરીએ. કાં રાહુલભાઈ હવે ખાવાનું કાંઈક કરવું જોઈએ ને. ખાવાનું કરવું પડશે. મા વિશ્વંભરીના દર્શન કરીને હવે આગળ ક્યાંક જઈએ. હવે અમે થઈ ગયા છીએ ભીખાભાઈ કેમ કે અમે 4ની વાત છે. સવાર આ તો સવારનો ભીખો હું ભીખો છું. આ નહીં ખાતા હાલ છે એ કાંઈ ખાઈ લીધું છે. આ જો સરબી ભરેલી હોય અડધી. ગાડી આપીને સુરત હા અહીંથી પાછું અમારે 80 કિલોમીટર તો 150. ખાઓ પછી ફાકા નહીં ફોકવાના. આવડો થઈ આ પસાર કરવાનો કરશે. 7 8 કે 9 કિલોમીટર વલસાડથી. અહીંયા અત્યારે અહીં બંધ થઈ ગયું. નકર અહીંયા પાણી પડતું હોય. પાણી પડે. અહીંયા કાનોડો ઊભો. એને આખો ટસલી આંગળી આખો ગોવર્ધન પર્વત ઉતાર્યો. સારું કયું કીધું અમને ખબર જ નથી. મને નહોતી ખબર. પેલા કાકાએ કીધું. અમે અત્યારે છે ને ગૌશાળામાં અમે આવી ગયા અત્યારે બધા. જુઓ તમે આ ગૌશાળા છે અહીંની. આ બધી ગીર ગયું છે બધી. અહીંયા એક છે ને ઓર્ગેનિક બધી વસ્તુ મળે. આ દુકાન એક છે અહીંયા ઓર્ગેનિક વસ્તુ તમને મળી જાય.